શરત જો પૂરી કરો તો તમને તમારું પિટિશન પ્રોસેસ થઈને એપ્રુવ થાય એટલે 2 વર્ષની મુદતનું કન્ડિશનલ ગ્રીન કાર્ડ મળશે. 2 વર્ષ પૂરા થાય એટલે તમારે ફરી પાછી અરજી કરીને તમારું એ જે કન્ડિશનલ ગ્રીન કાર્ડ હોય એ કાયમનું કરવાની અરજી રહેશે. ખબર છે ને દર્શક મિત્રો, આજે 30મી ડિસેમ્બર 2025 છે અને આ વર્ષનું એટલે કે વર્ષ 2025નું આ મારું છેલ્લું વક્તવ્ય છે. હું ડૉક્ટર સુધીર શાહ એડવોકેટ છેલ્લા ઘણા સમયથી આપને દર મહિને આ ખબર છે ચેનલમાં 1લી, 10મી, 20મી અને 30મી તારીખે અમેરિકાના ઇમિગ્રેશન વિશે, અમેરિકાના વિઝા વિશે જાણકારી આપું છું અને આજે આ વર્ષની છેલ્લી જાણકારી આપવા હું હાજર થયો છું. દર્શક મિત્રો, ખબર છે ચેનલમાં તો હું મહિનામાં 4 વખત વક્તવ્ય આપું જ છું, પણ દર અઠવાડિયે 8 અખબારોમાં હું આ ઇમિગ્રેશનના કાયદાઓ વિશે લેખો લખીને જાણકારી આપું છું. કેટલાય કોર્સ મૂકેલા છે, 60 જેટલા એપિસોડ મેં લખ્યા છે અને ભજવ્યા છે અને એ બધા જે ઇમિગ્રેશનને લગતા છે એને યુટ્યુબ ઉપર અપલોડ કર્યા છે. તમે એને ઇમિગ્રેશન કી દુનિયામાં જોઈ શકો છો. આવું તો મેં ઘણું કર્યું છે. પત્તાની જોડ, જેના 52 પાનાની અંદર આખો ઇમિગ્રેશનનો કાયદો સમાવી દીધો છે. સાપ સીડીની રમત બનાવીને B1 B2 વિઝા કે F1 વિઝા મેળવવામાં કેવી સરળતા પડે, કેવી અગવડ પડે, આ બધું પણ દેખાડ્યું છે. કોણ બનેગા વિઝાપતિ, આવું પણ મેં એક કોણ બનેગા કરોડપતિ પરથી એક 4 સવાલો અને એના જવાબનું એક રમત શોધી કાઢેલી છે. મેં ઇમિગ્રેશન વિશે અસંખ્ય પુસ્તકો લખ્યા છે. આજ સુધીમાં મેં 117 પુસ્તકો, જેમાં 50થી વધુ અમેરિકાના ઇમિગ્રેશનને લગતા પુસ્તકો છે, એ લખીને પ્રસિદ્ધ કર્યા છે. અને હમણાં 118મું પુસ્તક, જે એક નવલકથા છે, ધ ડાયરી ઓફ અ કચ્છી કિડ એન્ડ હિઝ અમેરિકન ડ્રીમ, આ લખેલું છે ઓટોબાયોગ્રાફીના રૂપમાં. અને એમાં અમેરિકા જતા કેવી મુશ્કેલી પડે છે, કેવી રીતે જઈ શકો, ત્યાં શું કરી શકો, ત્યાંના ઇમિગ્રેશનના કાયદાઓ, આ સઘળી માહિતી આપી છે. આવતા વર્ષે એટલે કે જાન્યુઆરી મહિનામાં એ પુસ્તક પણ બહાર આવશે. તો આમ મેં તમારા બધાના અમેરિકન સ્વપ્ન પૂરા કરવામાં પુષ્કળ સહાય કરી છે. મારા થકી સેંકડો ભારતીયો, અને ભારતીયો જ શું કામ, વિશ્વના અન્ય દેશમાં રહેતા લોકો પણ, આફ્રિકામાં રહેતા લોકો, ઓસ્ટ્રેલિયામાં રહેતા લોકો, ન્યુઝીલેન્ડમાં રહેતા લોકો, પાકિસ્તાન, બાંગ્લાદેશ, આ બધે રહેતા લોકોને પણ મેં જાણકારી આપી છે અને મારી જાણકારીને થકી એ સદા અમેરિકા ગયા પણ છે. અને હવે આજે હું તમને ફરી પાછો આ વર્ષના છેલ્લા દિવસે એક ખાસ રિક્વેસ્ટ કરવા માંગુ છું. વર્ષ 2025માં ઇમિગ્રેશનને લગતા કાયદાઓ ખૂબ ને ખૂબ કડક બન્યા છે. ઘણા ફેરફારો આવ્યા છે. બર્થ સિટીઝનશીપ બંધ કરી દેવામાં આવી છે. જે વિદ્યાર્થીઓને ડ્યુરેશન ઓફ સ્ટેટસ સુધી ગમે તેટલો વખત, જ્યાં સુધી તમે અમેરિકામાં ભણો ત્યાં સુધી રહેવાની છૂટ આપવામાં આવતી હતી, એના બદલે હવે ફક્ત 4 વર્ષ જ રહેવાની છૂટ આપવામાં આવી છે. H1B વિઝાની ફીમાં ધરખમ વધારો કરી દીધો છે અને H1B વિઝા મેળવવા માટે તમારે તમારા દેશમાં જ આવીને અરજી કરવાની રહે છે. આવા તો ઘણા ફેરફારો આ વર્ષમાં ઇમિગ્રેશનની બાબતમાં થયા છે. પણ એ બધા બાજુએ મૂકી દઈએ. ઇમિગ્રેશનની બાબતમાં હવે બહુ કડક વલણ અખત્યાર કરવામાં આવી છે. તમે પબ્લિક ચાર્જ બની ન જાઓ એની ખાસ તકેદારી રાખવામાં આવે છે. તમારો સોશિયલ મીડિયા એકાઉન્ટ
તપાસવામાં આવે છે. ઇન્ટરવ્યૂ માટે તારીખ મેળવવા માટે 6-12 મહિનાની વાટ જોવી પડે છે. પણ આ બધામાં મારે તમને એ જણાવવાનું છે કે જો તમારું અમેરિકન સપનું હોય, જો તમારી પાસે વ્હાઇટના 8-10 કરોડ રૂપિયા હોય જે તમે 5 થી 7 વર્ષ સુધી ઇન્વેસ્ટ કરી શકો એમ હો, તો EB-5 પ્રોગ્રામમાં ઇન્વેસ્ટ કરો અને અમેરિકાનું ગ્રીન કાર્ડ મેળવો. EB-5 પાયલોટ પ્રોગ્રામ હેઠળ, જેને આપણે સૌ EB-5 રિજનલ સેન્ટર પ્રોગ્રામ તરીકે ઓળખીએ છીએ, એ પ્રોગ્રામ હેઠળ અમેરિકાની સરકારે માન્ય કરેલ રિજનલ સેન્ટરમાં, રેકગ્નાઇઝ રિજનલ સેન્ટરમાં જો તમે રોકાણ કરો, મોટા શહેરમાં જો એ રિજનલ સેન્ટર કાર્ય કરતું હોય તો 10,50,000 અને પછાત પ્રદેશમાં કાર્ય કરતું હોય તો $8 લાખ રોકાણ કરો. આ ઉપરાંત તમે એ રિજનલ સેન્ટરની એડમિનિસ્ટ્રેટિવ ફી જે લગભગ $80,000 જેટલી હોય છે એ આપો. એમના એટર્નીઓની 20-25,000ની ફી આપો, ફાઇલિંગ ફી આપો, વિઝા પ્રોસેસિંગ ફી આપો અને અન્ય ખર્ચાઓ આપો. તો તમને અને તમારી સાથે સાથે તમારી પત્ની અને 21 વર્ષથી નીચેની વયના અવ્યાજ સંતાનોને 2-4 વર્ષની અંદર ગ્રીન કાર્ડ મળી શકશે. એ ગ્રીન કાર્ડ શરૂઆતમાં 2 વર્ષની મુદતનું કન્ડિશનલ હોય છે. હા, એમાં એક બીજી એવી કન્ડિશન છે કે તમારા વતીથી એ રિજનલ સેન્ટરે 10 અમેરિકનોને સીધી આડકતરી યા ઇન્ડ્યુસ રીતે એમનો જે નવો પ્રોજેક્ટ હોય એમાં નોકરી ફૂલ ટાઈમ આપવી હોવી જોઈએ. આ શરત જો પૂરી કરો તો તમને તમારું પિટિશન પ્રોસેસ તેને એપ્રૂવ થાય એટલે 2 વર્ષની મુદતનું કન્ડિશનલ ગ્રીન કાર્ડ મળશે. 2 વર્ષ પૂરા થાય એટલે તમારે ફરી પાછી અરજી કરીને તમારું એ જે કન્ડિશનલ ગ્રીન કાર્ડ હોય એ કાયમનું કરવાની અરજી રહેશે. એ અરજીનો નિકાલ પણ આવતા 2-5 વર્ષ લાગશે અને તમારું ગ્રીન કાર્ડ કાયમનું થઈ જાય એટલે રિજનલ સેન્ટર તમે જે રોકાણ કર્યું હોય 10,50,000 કે 8 લાખ, એ રકમ નફા નુકસાન જોડે પાછી આપશે. યાદ રાખજો, રિજનલ સેન્ટર તમને એવી કોઈ બાંયધરી નથી આપતું, એવી કોઈ ગેરંટી નથી આપતું કે તેઓ તમને તમારા પૈસા પાછા આપશે જ. કારણ કે નવા બિઝનેસમાં નફો પણ થઈ શકે, નુકસાની પણ થઈ શકે, એટલે તમારા પૈસા એટ રિસ્ક હોય છે. પણ જો તમે રિજનલ સેન્ટરની, એમના પ્રમોટરની ડ્યુ ડિલિજન્સ કરાવીને, પૂરતી ચકાસણી કરાવીને, એમની લોભામણી ઓફરો ઠુકરાવીને રિજનલ સેન્ટરની પસંદગી કરશો અને રોકાણ કરશો તો તમને ગ્રીન કાર્ડ પણ મળશે અને તમારા પૈસા પાછા પણ મળશે. અને આ રિજનલ સેન્ટરનો પ્રોગ્રામ 30મી સપ્ટેમ્બર 2027 ના પૂરો થાય છે. એટલે કે આવતા વર્ષના 30મી સપ્ટેમ્બરે એ પૂરો થાય છે. પણ જો તમારે ગ્રીન કાર્ડ મેળવવું હોય, રિજનલ સેન્ટરમાં રોકાણ કરીને અમેરિકામાં કાયમ રહેવું હોય, તો તમારે ઇન્વેસ્ટમેન્ટ 30મી સપ્ટેમ્બર 2026, હા 30મી સપ્ટેમ્બર 2026 પહેલા કરી દેવું જોઈએ અને તમારા લાભ માટે પિટિશન દાખલ કરાવી દેવું જોઈએ. જો તમે 30મી સપ્ટેમ્બર 2026 પહેલા, એટલે કે આ વર્ષના 30મી, એટલે કે આવતા વર્ષના 30મી સપ્ટેમ્બર પહેલા જો તમે રોકાણ નહીં કરો તો તમને આ EB-5 પ્રોગ્રામનો લાભ નહીં મળે. શક્ય છે કે આ EB-5 પ્રોગ્રામની મુદત લંબાવવામાં આવી શકે, પણ એની પણ શક્યતા રહેલી છે કે જ્યારે આ પ્રોગ્રામની અવધિ લંબાવવામાં આવશે તો એમાં રોકાણની જે રકમ છે એમાં પણ વધારો કરવામાં આવશે. એટલે દર્શક મિત્રો, ખબર છે ના દર્શક મિત્રો,
મારી તમને ભલામણ છે કે જો તમે અમેરિકન સપનું સેવતા હો, જો તમારી પાસે વ્હાઇટના 10,50,000 યા $8,00,000 હોય, જે તમે 5-7 વર્ષ સુધી રોકાણ કરી શકો એમ હો, એ ઉપરાંત જે બીજી એડમિનિસ્ટ્રેટિવ ફી, એટર્નીની ફી, ફાઇલિંગ ફી, વિઝા ફી અને અન્ય પરચુરણ ખર્ચા કરવાના હોય, એની જો તમારી પાસે પૂરતી સગવડ હોય તો 30મી સપ્ટેમ્બર 2026 પહેલા EB-5 પ્રોગ્રામ હેઠળ અમેરિકાની સરકારે માન્ય કરેલા રિજનલ સેન્ટરમાં રોકાણ કરી દો અને તમારા લાભ માટે અને તમારા કુટુંબીજનોના લાભ માટે ગ્રીન કાર્ડ મેળવી લો. રોકાણની રકમ વ્હાઇટની હોવી જોઈએ. એ તમે જાત કમાયેલી હોય, વારસામાં મળેલી હોય, પ્રોપર્ટી વેચીને મેળવેલી હોય, કોઈએ તમને લોન આપી હોય, કોઈએ તમને બક્ષિસ આપી હોય, ગિફ્ટ આપી હોય તો પણ ચાલે, પણ રકમ વ્હાઇટની હોવી જોઈએ. તો દર્શક મિત્રો, અમેરિકા જવું છે તો આજે આ વર્ષમાં જે ફેરફારો થયા છે એ બધા ભૂલી જાઓ, ગભરાઓ નહીં. તમે તમારા પૈસાનું રોકાણ રિજનલ સેન્ટરમાં 30મી સપ્ટેમ્બર 2026 પહેલા કરો અને ગ્રીન કાર્ડ મેળવો. અને આ માટે તમને કંઈક વધુ પ્રશ્નો પૂછવા હોય, જાણકારી મેળવવી હોય તો મૂંઝાવો નહીં, મયુના. અને મારો મોબાઈલ નંબર છે 9820419469 અને ઈમેલ એડ્રેસ છે sudhirsha1940@gmail.com. તો દર્શક મિત્રો, EB-5 પ્રોગ્રામ હેઠળ 30મી સપ્ટેમ્બર 2026 પહેલા રોકાણ કરો અને ગ્રીન કાર્ડ મળો. અને હવે પછી આપણે મળશું 2 દિવસ બાદ નવા વર્ષમાં 1 જાન્યુઆરી 2026ના દિવસે ફરી એકવાર આ ખબર છે ચેનલમાં. મને સાંભળતા રહેજો, અમેરિકા વિશે જાણકારી મેળવતા રહેજો અને તમને કોઈ પ્રશ્ન મૂંઝવતા હોય તો મૂંઝાતા નહીં, મયુના.